આપણો આજીપી ઉરસ જવાનું રનિંગ ચાલુ થઈ છે. અહીંયા રહી ગયો જ કામે કેટલો રોજ છે. હા આજુ આવી ગયા જ અમે અહીંયાથી બેઠા હતા ઊભા થયા ચા ગોતા હતા આવી ગયા અમને ગોતા તો આ દરગાહ છે ભાઈ લોકો સાકરવાળા પીરની સુડો બોલાવવાનું ચાલુ કર્યું છે બધાએ. કેમ છો ભાઈ લોકો તમે બધા સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. આપણો આજીપી ઉરસ જવાનું રનિંગ ચાલુ થઈ છે. આજે 4:30 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છે. હું ને નિજામભાઈ છે આપણે નિજામભાઈને ગાડી હલાવવા દઈ દીધી છે. આગળ હુસેન અકબર છે પપ્પા છે સુલતાન છે ને પછી નિજામના પપ્પા હનીફામાં નિજામનો નાનકડો ભાઈ આપણા સુધી મોર જાય છે. બધા બે જણા ગાડીમાં એક કિલ્લો લઈને નીકળી ગયા છે. જ્યાં જ્યાં આપણે બ્રેક કરશું ત્યાં આપણે વિડીયો શૂટ લેતા જશું. ઘણા વાહન નીકળ્યા છે સલાયામાંથી રિક્ષા અને ઇકો અને બસ ને ઘણી નીકળી. છેલ્લે આપણે નીકળ્યા છે બધા 4 વાગે નીકળ્યા. આપણે 4 વાગ્યાનો પ્લાન હતો પણ 4:30 વાગી ગયો નીકળ્યા. હુસેનના બાજુમાં લેતા ઓજે ભાઈ ટાટ પડે છે લાની બાજુમાં લેતા ટાટ પડે જ ભાઈ ફૂલ પડે અને આ નીંદર આવે જો આ ઝોલા દેજે વાસે પપ્પા આ પાવશે તમને હમણાં ઝોલા દેવાનું ચાલુ કરશે. જો રીંગણા વેચવા માંગશે ભાઈ પડી જાય. જુનસભાઈ આગળ જાય મોર કર ગાડી જુનસભાઈ ને નીંદર આવતી હશે. આની ફામાની ધ્યાન રાખજો વાસે સુઈ ના જાય જુનસ નીંદર ના ચડી જાય. આને નીંદર નથી આવતી ને જુનસ માંથી આરપાર થઈને હાઈવે રોડ ઉપર પહોંચ્યા જ આપણે આજે એક જણાની વાત જોઈએ જ આપણે સાહિલભાઈ આવે છે રનિંગમાં જઈએ અહીંયા થેલા ઢીલા કરી લીધા એટલે ટાઈટ બાંધી લઈએ. જુનસભાઈ હું જે સુઈ ગયો હતો ને થેલા ઉપર જો થેલો છોડી નાખ્યો નીંદર ચડી ગઈ ત્યાં આને જોતા ચાટ પડે યાર. હુસેન આને કઈ બેક શબ્દ બોલતા ને હવે પપ્પા રાઈડર બનશે 150 ગાડી હલાવશે 150 દામલ છે નહીં લીવર. આપણા સાહિલભાઈ આપણે એની વાત જોતા હતા. હવે વાંધો નહીં માસ્ક પહેરી લીધો હવે રસ્તામાં ઉતારશો ને હવે ગાડીઓને નાસ્તો કરાવી દઈએ પછી પાછા છડાવીએ અહીંયાથી લીવરું ખેંચતા હે નાસ્તો કરાવી દીધો ને ગાડીને સ્ટેશન કર્યો છે આપણે ચા પીવા માટે. હે તારે ચા પીવી છે કે ઠંડુ પીવું? હાલે ચા લઈ જાવ ચા લઈ આવતા વહી જાન ઘરે તને કઈ એના માટે લઈ આવ્યો છે. ચા લઈ આવજો જલ્દી. 20 થશે 10 સાના અને 20 મારા 30 રૂપિયા લઈ લેજે જા છટ્ટો ઓપીને 50 લઈ લેજે. એ 50 લઈને આવ્યો. હા કપમાં લેતો આવ કપમાં. હા કપ કરતા અડાડી લેવાની જોડે આ શું લીધું છે જોતા પોલિયો થઈ ગયો જાને કપ મેં જાય પલો લઈ લેતા અડાડી લઈ લેતા નહીં મળે ભાઈ પીયો પી ન કર એ ઠરે હા બતા હું થયો રસ્તો ભૂલી ગયા હું હે રસ્તો ભૂલી ગયા હવે કઈ બાજુ જવાનું
હા મને લાગે છે હાજી પીર ને હાજી પીરે ને હાજી કીર માણીએ ના લઈ જાય ઓલો આ મોર થાય ભગાડ ભગાડ ઘણા કિલોમીટર કાપવાના છે આપણે પહોંચ્યા દાવલસાની દરગાહે હવે ત્યાં સ્ટેશન કર્યું છે દાવલસા તખ્તા દરગાહે આમરોડ ગામમાં દાવલસા દુલ્લા દરગાહે હલો સલામ કરીને પછી પાછા રનિંગ કરી નાખીએ કા ચાલુ હા પેટ્રોલ ખાલી થઈ ગયો મોઈતા ભરી પી એ મન જાય તો પેટ્રોલ દેખાતો ના એ આજી બી દાડે ધોવાય ભરાય તો કે મોય ફૂલ થઈ ગઈ ને ટાંકી ફૂલ ટાંકી હવે આપણે પૈસા છે માળિયા ઓને સોટલે આ બે ગોતે છે ખાવાનું જોઈ લ્યો ટોકન વગર નહીં મળે ભાઈ ટોકન લેવા જવું પડશે ટોકન લેવા જાવ જાઓ હુસેનભાઈ આવે છે ટોકન લઈને કેવાના ટોકન છે ગાંઠિયાના ગાંઠિયા 460 હું ગાંઠિયા કે જલેબી ને મેથી વાળા ને બધું મિક્સમાં હાલો ડૂચા બોલાવી નાખીએ હવે થોડીક પછી બાજુ કિલોમીટર કાપવા માંડીએ હવે નોખા થઈ ગયા રસ્તા પપ્પા ને રસ્તામાં ઉભા રહી ગયા ચા પીવા ગયા અહીંયા રહી ગયો જ કામે કેટલો રોજ છે હવે આવું લે આ ગાંઠિયા હું અહીંયા રહી ગયા જ કામે હાલો બેસી જાઓ વાળા આવશે ઓલો રનિંગ આ ખાઈ પીને હવે ચાનો શોધમાં છે કેમ કે ચાનું બજેટ છે ને વધારે લાગે છે એટલે સસ્તી ચા ગોતા હતા મળી નહીં આવે આજ પીવી પડશે આ કપ લાગે છે કપ ચાનો કપ જોઈને કે 30-40 રૂપિયાનો કપ હશે નહીં હુસેન હા આજુ આવી ગયા અમે અહીંયાથી બેઠા હતા ઊભા થયા ચા ગોતા હતા આવી ગયા અમને ગોતા ખાવા માટે બરોબર ખાઈ લેજો જુનાસ બરોબર ખાઈ લેજો હાલો પછી ખાઈને કિલોમીટર માપવા માંડીએ આપણે માવો બાવા ઘૂસીને પછી ચડાવીએ આપણા કાંઈ મોર થઈ ગયા છે બધાએ વાપની બંધાવી લીધી લાયસન્સ છે રાખ સાઈડમાં રાખ ફિશિંગ આપણે રાત નહીં પવન નીકળ્યો એટલે આપણે હાજી પીરે સલામ કરતા આવીએ ઉરસ કરતા આવીએ તો હવે આપણે ઉભા છે ચા પીવા માટે આમ બ્રેક કર્યો છે ત્યાં પહોંચ્યા છે ચા પીધી કે ફ્રીનું તાને ગમે એ દો આ બે ફ્રી વાળા છે પૈસા વાળો તો ઉભો રે તને દેખાણો પૈસા આ બેસી ગયા છો ખોટી વાતો કરવા હાલો રનિંગ લ્યો જલ્દી બહુ થઈ ગયું
સ્લેપ મારો જલ્દી. હા એવું તો છેટાનું ધનો કરી આવે. આગળ કાઢ ગાડી કાઢ. હવે આપણે પાછો સ્ટેશન કર્યો છે અહીંયા વચમાં. ત્યાંથી ભુજ છે 66 કિલોમીટર જતો. તડકો ફૂલ છે ભાઈ લોક તડકો ફૂલ છે ને હવે અહીંયા ઝાડવા નીકળાનો છાંયણો ઠંડો મસ્તીનો છે અહીંયા ઠંડા છાંયણામાં બેસીએ ગાડી ગરમ થઈ ગઈ એન્જિન ઠંડા પડી જાય ને આપણે થોડા ઠંડા થઈ જાય. તને શું થાય સુતા આમ જોઈ શકો છો તમે લીમડાના ઝાડ કેવા મસ્તીના છે મસ્ત ઠંડો પવન આવે છે બે બાજુ જાળવાને વચમાં છાંયણો ઠંડી થઈ જાય ને આપણે ઠંડા થઈ જાય હવે ગાડી બનાવો બંધ જરાક મોઢા કરા પડી જાય શું કર મોટા કારા પડી જાય નકર ક્યાં રૂપારા થઈ જાય તો અમે ક્યાં રૂપારા અહીંયા ક્યાંય બધું જો ખાવાની તૈયારી છે આપણા આગળ ખાવાની સુવિધા છે ને એટલે હોટલ ગોતવી પડશે ને હોટલ માટે ફાળો કરવો પડશે પૈસા કોઈ આગળ છે ને જેવું છે એવું ચોખ્ખું કહી દેવાનું હા એટલે જો સામે છે જ હોટલ હવે હોટલે રાખી મોંઘી હોટલ હતી એટલે અહીંયા ઊભી ના રાખી 110માં ફિક્સ થારી છે તોય ફાળો કરીને હા જેવું છે એવું છે હે સાહિલભાઈ કોઈ એમાંથી પેઢી માણસ નથી કે એક જણો બિલ આપી બધા ફાળો કરીને પોતપોતાના કરશું કોણ હે ઓય બિલ પેમેન્ટ તારે કરવાનું હા કે જા હા હું છે નળ છે યા હા હલો મોટું બોટું ધોઈ લઈએ પછી ત્યાં ઓર્ડર આવી જાય આપણે એ ડખો ના કરો ડીશું તો આવી ગઈ જ ભલે ખાવાનું નથી આવ્યા હજી પેટમાં બળબડાટી થાય છે નહીં પેટમાં ગુડગુડ થાય જ ને પછી કાંઈ મેળ આવે સાફ કર આ લોકો કામ ના વધારો સાફ કર નાખ સૂડો બોલાવવાનું ચાલુ કર્યું છે બધાએ બધા કોઈ મૂકશે ને આ ફૂલ ભૂખ્યા થયા છે હું પોતે પણ સૂડો બોલાવી ખાઈ પીને પછી ચડાવીએ પાછા હવે ડાયરેક્ટ ભૂજ બ્રેક કરશું કા તું નથી કહી શકતો તને કેવા માટે રાખ્યું હવે આવે ને કાકા કહી દઈએ ખાલી ખાવા કઈ હોય ફ્રીનું હે ગાડી હલાવવાની હડપ છે નહીં સાહિલભાઈ અમને નથી ભાઈ તો જો કાટલો સુઈ જાઓ હવે જ્યારે નીંદર ઉડે ને ત્યારે પડ્યા જશે વહેલા નીકળ્યા હતા ને સવારે એટલે નીંદર આવે જ ફૂલ છાંયો છે મસ્ત ઝાડનો સુઈ જાય ફ્રીનો ખાવા વાળું છો તું તા ચેમ્પિયન કલાક થયા કેરમ ચાલુ છે કાકડી નથી ગઈ આપણે જો કાકડી ટાઈગર ની જરૂર નથી હવે કેમ નીકળે હજી આપણે પહોંચી નથી ગયા હોય ક્યાં ગઈ કાકડી પર જાય જાય અરે ઘણો હવે હાલો રહી જાઓ હાલો હાલો સ્લેપ મારો જલ્દી ક્યાં ગયા બીજા તો ફાઇનલી આપણે ભુજ સિટીમાં આવી ગયા છે હવે આપણે જાય દરગાહે હાજી બીજ દરગાહે આપણે કાલે જવાનું છે ટ્રાફિક હતી ફૂલ ત્યાં સવારના 4 વાગે નીકળ્યા હતા આપણે અટાણે સાંજના 4 વાગ્યા ત્યારે આપણે ભુજ સિટીમાં પહોંચ્યા છીએ પહેલી વાર આપણે 2 વ્હીલથી આવ્યા છીએ હાજીપીરે ભુજ પહોંચ્યા છે હાજીપીરે પણ આપણે પહેલી વાર આવ્યા છીએ દરગાહે અટાણે તો આપણે ભુજને પહેલી વાર આવ્યું છે એટલે કઈ દરગાહે જાય મને ખબર નથી સાહિલભાઈ લઈ જાય છે સાહિલભાઈને ખબર છે કઈ દરગાહે જાય સાંકળવાળા બીજ
શ્યામભાઈ એ છે સાકરવાળા પીરે જવાનું છે આપણે આ ગલીમાં ટ્રાફિક વધારે લાગે છે બજાર લાગે છે સાહિલભાઈ મોર આયલા જાય છે હા એવી આ દરગાહ છે દાદા મસ્જિદ છે સાહિલભાઈ ખબર છે ને ક્યાં જાવ હે છે આ મસ્જિદ અંદર જ દરગાહ છે આ મસ્જિદ છે મસ્જિદ નૂર મુસ્તફા મસ્જિદ નૂરે મુસ્તફા એ અંદર દરગાહ છે આમ બાજુ આપણે ગાડી પાર્કિંગમાં રાખીને પછી જાય ત્યાં લેડીઝ છે એટલે વિડીયો બંધ કરવાનો તો આ દરગાહ છે ભાઈ લોકો સાકરવાળા પીરની દુઆ સલામ કરી દીધું છે હવે પાછા આપણે ચડાવીએ હવે હજી બીજી જે દરગાહ પર જવાનું કઈ દરગાહ પર જશું કઈ દરગાહ પર જવાનું સાફિક શાક એવી ઈ દરગાહ જો ના કે હવે જશું નહીં ગોસ્પા હા સાકરવાળા પીર આ સાકરવાળા પીર હવે જાસી આપણે ગોસપાકની દરગાહ સાફિક શાહ દરગાહ છે સુફી શાહ જે આપણે બહુ છેટું છે 80-100 કિલોમીટર છેટું છે તો હાજીપીર થઈને પછી જશું ને કાલે ના હાજીપીરથી પહેલે જશે હાજીપીર પહેલે જશું હા લખપત બાજુ હોય સુફી શાહ સરકાર હવે આપણે ત્યાંથી પાછા રિટર્ન થાય કે ભુજમાંથી સાકરવાળા પીર હવે કઈ દરગાહ પર જશું હવે ગોસપાકની દરગાહ પર હવે જશું આપણે ગોસપાકની દરગાહે આ પહોંચ્યા આપણે દરગાહ અહીંયા ફૂલ ટ્રાફિક લાગે છે અહીંયા દરગાહે પહોંચી આવ્યા આપણે હવે ગોસપાકની દરગાહ અહીંયા પર દુઆ સલામ કરતા આવીએ અહીંયા રસ્તામાં જે દરગાહ આવે અહીંયા દુઆ સલામ કરતું જવાનું ગામ પપ્પા એટલે સેટેથી આવ્યા છે તો પાછી ખાલી આ થોડું કહેવાય મળ્યું દરગાહ મળતું જવાનું હાલે હાલો ટોપી પહેરો આખું જોતા ઉજાવ્યા खुशियों से भाजा में से भी जाता नवाजा ये भाजा में ये तो खाजा का कर्म मेरे खाजा का कर्म है मेरे खाजा का कर्म कभी कभी तो कोई नवा दिए कभी कभी तो कोई नवा दे खाजा सदा नवा दे પપ્પા બોલાવે છે આમ બાજુ શું છે દરગાહ ને નજારો પથ્થર કેમ मुझे गर्मी चले साहिल भाई ऊपर चढ़ी जाए કેમ છે નજર અહીંયાથી ખાજા ગરમ કરો પછી આપણે નીચે હે સલામી કરી ગોસપાકની નીચેની મજા હતી ઉપરની મજા છે ગોસપાક હાલો નીચે ઉતર जादू से उस आप फेंका बड़ा पत्थर અહીંયાથી જવું જ પાછું આપણે સીડી ઉતરીને વાંચી આપણે આવ્યા ઉતરવામાં મજા આવે છે ચડવામાં ગરમી ચડી ફોટો પાડો હાલે આજે ચાલો માં જવું દરગાહ બે કોર ડુંગર ને વચમાંથી રસ્તા અવરોધ નથી ને ઓલો ખોદીને બનાવ્યું હતું હું એનું નામ નથી યાદ પ્લેન સાવ નીચેથી જાય ફોન ઝૂમ કરવા સાથે બીજો ફોન હાથમાં પડ્યો છે ઓ વાહ તો ગયો
થઈ જાય આગળ નીકળીએ. સુપીસા દરગાહે જાય આપણે. સુફી યુનુસ બાબા દરગાહ હજી 100 કિલોમીટર છેટી છે. હવે હોટલ બોટલ આવે ને ત્યાં ક્યાંક દબાવ્યા બધા મોર થઈ ગયા છે ને કઈ દે હોટલ આવે ત્યાં ઊભી રાખે. સવારના 4 વાગ્યાની વાત છે. ગાડીને વધારે આપણે પોરો દીધો નથી. ખાવા હોટલે રાખીને ત્યાં જ પોરો દીધો છે. સવારના 4 વાગે અટાણે વાગ્યા છે 5:30. ગાડી કન્ટિન્યુ રનિંગ ચાલુ જ છે. ઇન્જિન ચોટાડે છે મને લાગે છે. ક્યાંક હોટલ આવે ને ઊભી રાખીએ તડકો પોરો રહીને ગાડીને પછી ડાયરેક્ટ દરગાહે. પછી આપણે રાત વાં દરગાહે રોકાવાની છે. સુફી યુનુસ બાબા દરગાહ. હલો હવે ચા બા પી લઈએ અહીંયા. બ્રેક મારી જ વરે અહીંયા હોટલે. ચા પાણી પીને પછી આપણે પાછા 27 કિલોમીટર પડ્યો તો નહીં વાગી જણો ગાડીથી. હા એક્સિડન્ટ થયો. દરગાહે જતા જતા અહીંયા કેમ્પ સાઇટ આવી ગયા ને અહીંયા ડીજે માં રમતા હતા. હા હું વિડીયો ચાલુ કરવાનો ડીજે બંધ કરી નાખ્યું. કેમ્પ તો ઘણા એવા રસ્તામાં આપણે અહીંયા ઊભી રાખી ગાડી. શરબત ને નાસ્તો ને બધું ચાલુ જ હતું. ત્યાં બધા ભાઈઓ રમે છે. હાજી પીર ની કવાલી વાગે જ પપ્પા ને રસ્તામાં છે. હાલે રમવા જાવ છું તારે હે નિજામ રમવા જાવ રમતા હવે આવી ગયા છે આપણે સમોસા ખાવા. સમોસા ખાઈ નાસ્તો કરી વળી પાછા આપણો રનિંગ ચાલુ કરી દઈએ. ભાઈ ખાઈ લીધું હવે રનિંગ માપી આવે. ઓય સ્લેપ મારો હાલો સ્લેપ મારો. સમોસા ને ઈંડા કરીને અલગ અલગ બધા ખાવા ગયા હતા જોતા બાજે ફાકી માટે. તો પહોંચીએ આપણે સુફી સાઈ દરગાહે. સુફી યુનુસ દરગાહે હજી દરગાહનું કામ ચાલુ છે. હવે આપણે સલામ કરતા આવીએ. સલામ દુઆ કરીને પછી ત્યાંથી નીકળીએ હોટલ બોટલ ગોતીએ સુવા માટે. ત્યાં રોકવાનો હતો પણ ત્યાં રોકવાની મનાઈ ગઈ છે ભાઈ. લો કરવાનું શું કરવું છે? ભાઈ લોગ હવે આપણે સવારે નીકળશું હાજી પીરે. રાતના સુવાની સગવડ કરી લઈએ આપણે. સવારે પાછે આપણે બીજો વિડીયો ચાલુ. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. પાછો આપણે બીજા વિડીયો બરાબર ને સાહિલભાઈ? કાલે સવારેથી હાજી પીર તમારા માટે દુઆ કરશું. તમારા માટે અમે દુઆ કરશું. તમે અમારા માટે દુઆ કરજો.